નમસ્કાર દર્શક મિત્રો, નીડર ન્યૂઝના આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં હું અરવિંદ સાધુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અમારા સ્ટુડિયોમાં ડેલી અમે એક વિશિષ્ટ વ્યક્તિને બોલાવીને એના નામથી અને કામથી આપને પરિચિત કરાવીએ છીએ. આજે અમારા સ્ટુડિયોમાં બેચરાજી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભાઈ શ્રી મનોહરસિંહજી મેતુભા ઝાલા, મૂળ રૂપપુરા ગામના વતની, વ્યવસાય એડવોકેટ અને આજની તારીખમાં એ વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરે છે, એ જવાબદારી સંભાળે છે, અમારા સ્ટુડિયોમાં હાજર છે. મનોહરસિંહજી, આપનું હાર્દિક સ્વાગત છે. આપનું હાર્દિક સ્વાગત છે. મનોહરસિંહજી, આપ વ્યવસાય એડવોકેટ છો અને આપ ક્ષત્રિય છો. વિશ્વ હિન્દુ પરિષદની આપની જવાબદારી છે અને હમણાં વિશ્વ હિન્દુ પરિષદ એ અયોધ્યામાં રામ મંદિર બને એના માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજની તારીખમાં હિન્દુસ્તાનની જનતા, ગુજરાતની જનતા, તમારા બેચરાજી તાલુકાની કે મહેસાણા જિલ્લાની જનતા એવું કહી અને વિશ્વ હિન્દુ પરિષદની આ બાબતે ટીકા કરે છે કે હવે 2019માં લોકસભાની ચૂંટણી આવી એટલે આ લોકોને રામ મંદિર યાદ આવ્યું. આ બાબતે આપ શું કહેશો? જો સૌ દર્શક મિત્રોને અને સમગ્ર મહેસાણા જિલ્લાની જનતાને હું જણાવું છું કે વિશ્વ હિન્દુ પરિષદ એ સમસ્ત હિન્દુ સમાજનું સંગઠન કરવાવાળું એક સંગઠન છે. દરેક કોઈ પણ જાતિ વગર દરેક સમાજનું હિત ઈચ્છવાવાળું એક આ સંગઠન છે. આપણે ચૂંટણીલક્ષી કાર્યક્રમ એ અત્યારે જ્યારે પણ ચૂંટણીનો સમય આવતો હોય છે ત્યારે બીજા પક્ષો આપણા પર મુદ્દો ઉઠાવતા હોય છે, પરંતુ સમગ્ર ભારતની અંદરથી એક એવો જુવાળ ઊભો થયો છે કે રામ મંદિરને લઈને દરેક તાલુકે દરેક જિલ્લે રામ મંદિરને લઈને મોટી વિરાટ સભાઓ થાય અને આપણા રામ મંદિરનો પ્રશ્ન ઉકેલાય એ માટે આ સંગઠન કામ કરી રહ્યું છે. એટલે એમાં કોઈ શંકાની વાત નથી કે ચૂંટણી આવે ત્યારે જ આ સંગઠન કામ કરતું હોય છે. આ સંગઠનોએ કામ કર્યું જ છે રામ મંદિરને લઈને. વિશ્વ હિન્દુ પરિષદ એ પહેલા શ્રી અશોકસિંહ સિંઘલ અને એના પછી પ્રવીણભાઈ તોગડિયાની આગેવાની હેઠળ એ આખા હિન્દુસ્તાનને તો વિશ્વ હિન્દુ પરિષદ એટલે આખા વિશ્વમાં એ વિશ્વ હિન્દુ પરિષદના હિન્દુઓની એકતા માટે પ્રયત્ન કર્યો. રામ મંદિર આંદોલનમાં આ લોકો મુખ્ય હતા. વિશ્વ હિન્દુ પરિષદ એ આરએસએસની એક ધાર્મિક પક્ષ છે, જે હું સમજુ છું એ પ્રમાણે. કારણ કે ભૂતકાળમાં હું આ સંગઠન સાથે સંકળાયેલો હતો. એ રીતે ભારતીય જનતા પાર્ટી એ આરએસએસની રાજકીય પક્ષ છે. હવે એક સૂત્ર હતું कि राम लला हम आएंगे, मंदिर वही बनाएंगे, जो मेरे राम का नहीं वो मेरे काम का नहीं. આ સૂત્રોથી આખા વિશ્વમાં જ્યારે અડવાણીજીએ સોમનાથથી રથયાત્રા પર સવાર થઈ અને અયોધ્યા કૂચ કરતા હતા, જોકે બિહારમાં એ વખતે લાલુ પ્રસાદ યાદવ એ બિહારના મુખ્યમંત્રી હતા અને સમસ્તીપુરમાં આ રથયાત્રા અટકાવીને અડવાણીજીની ધરપકડ કરી. પણ એ વખતે જે જુસ્સો, જબરજસ્ત જુસ્સો આખા હિન્દુસ્તાનમાં એ રામ મંદિર બાબતે હતો, એવો જુસ્સો ફરીથી કોઈ ઊભું કરી શક્યું નથી. પણ ભારતીય જનતા પાર્ટીની એક વચનબદ્ધતા હતી કે યુપીમાં અને કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથેની અમારી સરકાર આવશે તો અમે એ રામ મંદિર એ બનાવીશું. પણ લગભગ 4.5 નહીં, હવે 4.5 વર્ષ થયા નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીની સરકારને સંપૂર્ણ બહુમતીવાળી
અને યોગીજીની સરકાર ઉત્તર પ્રદેશમાં 3/4 બહુમતી સાથે છે, અને છતાંય આજે હિન્દુઓને આંદોલન કરવું પડે, સભાઓ કરવી પડે, અને સભાઓ કર્યા પછી રામ મંદિરની વાત આવે. 3 તલાકના બિલ માટે આ સરકાર ગમે તે હદે જઈ શકે, તો વિશ્વ હિન્દુ પરિષદ અથવા RSS ના વિચારસરણી વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી પોતે જ RSS ના સ્વયંસેવક છે, તો એના માટે સંસદમાં કેમ કાયદો કે વટકમ લાવતી નથી? અને એ બાબતે આપનું સંગઠન શું કહેવા માંગે છે? જો અરવિંદભાઈ, આપે જે પણ જૂના ભૂતકાળની જે વાતો કરી છે, એ ભૂતકાળને લઈને ઘણા બધા આંદોલનો થયા, ઘણા બધા આંદોલનથી એ વખતથી માંડીને આજ સુધી ઘણા બધા સંગઠનોએ કામકાજ કર્યું, પરંતુ એ વિષય અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે, અદાલતમાં ચાલી રહ્યો છે, અને એનો નિકાલ એ કોર્ટ કરશે. પરંતુ અમારું જે કામકાજ છે વિશ્વ હિન્દુ પરિષદનું, એ કામ હિન્દુઓને જગાવવાનું કામ છે. જો હિન્દુઓ પોતાના, અત્યારે બધી પાર્ટીઓ ચાલી રહી છે, ઘણી બધી હિન્દુસ્તાનમાં ઘણી બધી પાર્ટીઓ ચાલી રહી છે, દરેક પાર્ટીની અંદર હિન્દુઓ છે, હિન્દુઓનું કામ છે, હિન્દુઓ જોડાયેલા છે, છતાં પણ એ લોકો પાર્ટીની રીતે વિચારધારાથી સંકળાયેલા હોય છે, એટલે એ લોકો કામ એવું કહેતા હોય છે કે વિશ્વ હિન્દુ પરિષદ એ માત્ર ભારતીય જનતા પાર્ટીની પોક છે, કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીની પોક છે, RSSની પોક છે. એવું અમને મેં જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદનું કામકાજ ચાલુ કર્યું છે ત્યારથી મને પણ એવું કદી લાગ્યું નથી કે આ કામ ભારતીય જનતા પાર્ટીનું છે. દરેક આખા સમાજનું છે, હિન્દુ સમાજનું છે, આખા ભારત દેશના લોકોનું છે. તમે જે વાત કરી કે વિશ્વ હિન્દુ પરિષદ એ આખા હિન્દુ સમાજનું સંગઠન છે, કોઈ રાજકીય પાર્ટીનો હાથો નથી અથવા કોઈ રાજકીય પાર્ટીની પાંખ નથી. હવે એ બાબતે મતભેદ હોઈ શકે. હિન્દુસ્તાનના દરેક હિન્દુઓ, હિન્દુસ્તાનના નહીં પણ વિશ્વના તમામ હિન્દુઓ એવું વિચારે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ ને એમાં બધા સંમત હોય. એટલે આપ કહો છો કે વિશ્વ હિન્દુ પરિષદ એ વિશ્વના તમામ હિન્દુઓનું એ સામાજિક સંગઠન છે, પણ એ ઘણી વખતે આ વાત RSS અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ ખોટી સાબિત થઈ છે. દાખલા તરીકે પ્રવીણભાઈ તોગડિયા, એમની અંગત કોઈના જોડે મતભેદ હોઈ શકે, પણ પ્રવીણભાઈ તોગડિયા હિન્દુ સમાજનું કામ કરતા હતા એ બાબતે કોઈ પણ મતભેદ ના હોઈ શકે. છતાં RSSની ટોચની નેતાગીરી અને નરેન્દ્રભાઈ જોડે એમના મતભેદ હતા, અને એટલા માટે જ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અથવા મહામંત્રીની જવાબદારીથી એમને મુક્ત કરવામાં આવ્યા. એટલે વિશ્વ હિન્દુ પરિષદ ઉપર RSSનો 100% કંટ્રોલ છે, એ આપની જાણ ખાતર. હવે આપ ગામે ગામ અને શહેરે શહેર હમણાં સભાઓ કરી રામ મંદિર નિર્માણ માટેની. જ્યારે 2014માં લોકસભાની ચૂંટણી આવી એ વખતે ભારતીય જનતા પાર્ટી અને બાકીના તમામ પક્ષોએ, બીજા પક્ષોની આપણે વાત ના કરીએ, પણ ભાજપે એવી બાંયધરી એના મેન્યુફેસ્ટોમાં એટલે ચૂંટણી ઢંઢેરામાં આપી હતી કે અયોધ્યા મંદિર બાબતે કોર્ટ જે કહેશે અમે માન્ય રાખીશું. હવે જો કોર્ટ કે માન્ય રાખવાનું હોય અને એનો જ અમલ કરવાનો હોય, તો આ સભાઓ કરી અને એ આટલા બધા માનવ શક્તિનો વ્યય કરવાનો, અથવા જ્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદનું આંદોલન ચાલુ થાય રામ મંદિર બાબતે, ત્યારે આખા દેશના મુસ્લિમોમાં થોડી ગભરાટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ક્યાંક કદાચ તોફાન થાય, હિન્દુ મુસ્લિમ તોફાનો થાય. હા, તો પહેલા તો વિશ્વ હિન્દુ હમણાં જ જે સંત સંમેલન થયું, માર્ગદર્શક મંડળની મિટિંગ થઈ, એમાં તો સ્પષ્ટ કહેવામાં આવ્યું
કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ચેલેન્જ આપવામાં આવી કે ભાઈ ચૂંટણી પહેલા તમે રામ મંદિર માટે કાયદો પસાર કરો અથવા જે કરવું હોય એ કરો, નહીં તો ચૂંટણીમાં અમે તમારા સાથે નથી. વિશ્વ હિન્દુ પરિષદ અને સંતોની આવી સ્પષ્ટ માગણી હતી. હવે રામ મંદિર બનશે તો એનો ફાયદો 100%, હજારો નહીં લાખો કરોડો જે પણ હિન્દુઓ છે તમામને મળવાનો છે. ભાઈ કોંગ્રેસમાં હોય તોય કોઈ પણ આસ્થાનો વિષય છે અને અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એવું આ સ્ટુડિયોમાંથી હું પણ કહું છું. પણ એના લીધે જે ડબલ સ્ટાન્ડર્ડ તો કોર્ટ કે થાય અથવા પછી આંદોલનથી અથવા ખરડો પસાર કરીને થાય, પણ એવું સ્ટેન્ડ ક્લિયર કરવાનું આરએસએસ કે વિશ્વ હિન્દુ પરિષદની ટોચની નેતાગીરી સરકાર ઉપર દબાણ કેમ કરતી નથી? જુઓ સાહેબ અરવિંદભાઈ, તમે ઘણા બધા મુદ્દાઓ ઉઠાયા, એ મુદ્દાઓ ઉપર હું કશું કહેવા માંગતો નથી, પણ હું વિશ્વ હિન્દુ પરિષદ બહુચરાજી તાલુકાના એક પ્રમુખ તરીકે અને એક વ્યક્તિગત મારા એક નિવેદન તરીકે હું કહું છું કે જે અયોધ્યામાં રામ મંદિર બનાવશે એ ભારત દેશ ઉપર રાજ કરશે. હું એ જ કહું છું આપને કે અયોધ્યામાં રામ મંદિર બનાવશે એ જ આ તો ભારતીય જનતા પાર્ટીનું કે વિશ્વ હિન્દુ પરિષદ પહેલું સૂત્ર હતું કે અયોધ્યામાં મંદિર બનાવશે એ જ દેશ પર રાજ કરશે. અને 100% વાત સાચી, પણ એટલી હિંમત દેશમાં કુલ મતદારોના 80% મતદારો હિન્દુ છે અને આ સીધો લાભ થવાનો છે જે પણ બનાવશે એને. તો આટલી હિંમત કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેમ આટલી હિંમત બતાવી શકતી નથી? અને એ બાબતે સંતો ખુલીને બોલે છે, તો વિશ્વ હિન્દુ પરિષદના જે રાજકીય સલાહકારો છે એ આટલું ખુલીને કેમ બોલતા નથી? ભાઈ સરકારને જો પહેલા દિવસથી આવું દબાણ કરવામાં આવ્યું હોત તો અત્યારે કદાચ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું હોત. 4.5 પોણા 5 વર્ષ થયા. અત્યારે આખા ભારતની અંદર એક જન આંદોલન ઊભું થયું હોય રામ મંદિરને લઈને, મને અને આખા વિશ્વને અને આખા ભારત દેશને દેખાઈ રહ્યું છે. આગામી 2019ની ચૂંટણી આવી રહી છે, એટલે આ ભારત દેશની પબ્લિકે અને જનતાએ હવે નિર્ણય કરવાનો છે કે આપણે શું કરવું જોઈએ. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમો પણ આપી રહ્યા છે. સંતો ખુલીને બોલ્યા, આગેવાનો, અને બીજું કે આપણા આખા ભારતની અંદર 500થી વધારે જિલ્લાઓની અંદર વિરાટ ધર્મસભાઓ થઈ. આ વિરાટ ધર્મસભાઓની અસર ચોક્કસ મને વિશ્વાસ છે કે આગામી 2019માં પડશે. તો આ હતા મનોહરસિંહજી ઝાલા, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના એ બેચરાજી તાલુકાના પ્રમુખ છે, વ્યવસાય એડવોકેટ છે અને રૂપપુરા ગામના વતની છે. એમણે એમની આગવી શૈલીમાં પોતાના વિચારો રામ મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ વિશે કયા. આભાર મનોહરસિંહજી, આપના વિચારો વ્યક્ત કરવા બદલ. નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ હિન્દુ પરિષદના બેચરાજી તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી મનોહરસિંહજીની પોતાના વિચારો વ્યક્ત કર્યા. હવે મહેસાણા જિલ્લા બજરંગ દળના પ્રમુખ ભાઈ શ્રી અનુરસિંહજી ઝાલા, મૂળ વતન ઝીંઝુવાડા એમનું, અને મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એ પણ આપણા સ્ટુડિયોમાં હાજર છે. એમના વિચારો આપણે જાણીશું. અનિરુદ્ધસિંહજી, આપનું હાર્દિક સ્વાગત છે. અનિરુદ્ધસિંહજી, આપ બજરંગ દળના મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી છે આપની, અને આપ હમણાં છેલ્લા 2-4-6 મહિનાથી મહેસાણા જિલ્લા, ગુજરાત અને ગુજરાત બહાર આખા દેશમાં વિવિધ જગ્યાએ ધર્મસભાઓ થઈ અને રામ મંદિર આંદોલન બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સંતો મહંતોએ એક જબરજસ્ત પ્રદર્શનો કર્યા. આ પ્રદર્શનો, રામ મંદિર, આ બધુંએ અમારા એક પત્રકાર મિત્ર એવું કહેતા હતા
ખૂબ ટૂંકા જોક્સમાં એ એક જોક્સ પણ કે સ્વર્ગમાં ભગવાન રામચંદ્રજીને હિડકી આવી એટલે એમને સીતાજીને એવું પૂછ્યું કે દેવી આજે હિડકી કેમ આવે છે, કે હિન્દુસ્તાનમાં ચૂંટણી આવતી લાગે એટલે તમને યાદ કર્યા. એટલે ચૂંટણી ટાઈમે જ આ રામ યાદ આવે એવું કેમ? ના, જો એક વાત જણાવી દઉં આપને, એવું નથી ચૂંટણી ટાઈમે જ રામ યાદ આવે છે. વિશ્વ હિન્દુ પરિષદનો સતત એક જ ધ્યેય રહ્યો છે, રામ મંદિરનું નિર્માણ. શરૂઆતથી સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરી, પાયાથી હિન્દુઓને જાગૃત કરવાના છે અને એમને આ હિન્દુ સમાજ રામ મંદિરના નિર્માણ કાર્યમાં જોડવાનું કામ છે. અને એમાં સતત એક જ દિશામાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય કરી રહ્યું છે રામ મંદિર નિર્માણ માટે. તો અમે તમામ હિન્દુઓને આહવાન કરીએ છીએ, જાગૃત કરી રહ્યા છીએ કે રામ મંદિર નિર્માણ માટે પોતે સક્રિય બને અને અમારા ધ્યેય મુજબ જ ચાલી રહ્યા છીએ. લોકો તો આજે સમાજ છે, દરેક પ્રકારની વાતો કરવાનો હક છે, દરેક સમાજને હક છે, પણ અમારો એક જ ધ્યેય, દરેક ગામડાના લોકો, શહેરના દરેક એક જ વસ્તુ જાણે છે કે અમે રામ મંદિર નિર્માણને લઈ ને સતત એ જ દિશામાં કાર્યરત છીએ. તો બસ અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે વિશ્વ હિન્દુ પરિષદનો એક જ ધ્યેય, અમે હાલ તો જે સતત 500 જેટલી ભારતભરમાં ધર્મસભાઓ આપણે યોજવામાં આવી અને 500 ધર્મસભાનો એક જ હેતુ હતો સરકાર પર દબાવ રાખવાનો. હિન્દુ સમાજ જાગૃત થશે, સરકાર પર દબાણ આવશે તો જ આ દિશામાં વિચાર છે ને. બીજે તો કોઈ અપેક્ષા હાલ આપણે રાખી શકીએ એમ નથી. એટલે આ સરકાર ઉપર અમે જોરદાર દબાણ લાવવા માંગીએ છીએ, સાધુ સંતોની સાથે રહી અને અમે એક જ કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ ઝડપી રામ મંદિરનું નિર્માણ થાય. બસ એ જ દિશામાં અમે કાર્ય કરી રહ્યા છીએ. હવે સરકાર, આપ જે વિચારો છો એ સરકાર વિચારતી નથી. એ અહીંયા આ સ્ટુડિયોમાંથી કે દાખલા તરીકે સવર્ણો માટે કે પાટીદારો માટે અનામત માટે હાર્દિક પટેલ અને એમની ટીમ મેદાનમાં આવી. એ મેદાન ભારતીય જનતા, આખો પાટીદાર સમાજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો મતદાર વર્ગ હતો. પરંતુ હાર્દિક પટેલની આગેવાની હેઠળ આ જે પાટીદાર અનામત આંદોલન થયું અને એના પછી પાટીદારો એ આખા ગુજરાતમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા અને વિરુદ્ધમાં ગયા. આજે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે કેન્દ્ર સરકારે 10% અનામત આપવા માટે, સવર્ણોને અનામત આપવા માટે એ કેન્દ્ર સરકાર સંમત થઈ. ક્યારે થઈ? એ અગત્યનું છે કે જ્યારે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈને સામે ગયો ત્યારે 3 તલાકનું બિલ મુસ્લિમોમાં, જે મુસ્લિમ મતદારો છે બિલકુલ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે અને વિરુદ્ધમાં છે. એમને મનાવવા માટે કે એમની મહિલાઓના મત લેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 તલાકનું બિલ એ પાસ કર્યું. આપ આખું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ ભારતીય જનતા પાર્ટીના ટેકામાં આજ સુધી વર્ષોથી નહીં, એની ભગીની સંસ્થા છે અને છે જ. પણ જ્યાં સુધી તમે તમારી તાકાત, આ સરકાર, કોઈ પણ સરકાર હોય, સરકારને કે રાજકીય પાર્ટીઓને મતથી મતલબ છે. એમને એવો ભય દેખાય કે રામ મંદિર નહીં બને તો હિન્દુ સમાજ, એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એના વિરુદ્ધમાં જશે. તો અને માત્ર તો જ એ તમારી વાત સાંભળવામાં આવશે. પ્રેમથી કીધેલી વાત એ કોઈ પણ પાર્ટી આ અત્યારના હિન્દુસ્તાનના રાજકારણમાં એ સમજતી નથી. એટલે આપે આટલી 500 થી વધારે ધર્મસભાઓ કરી, એની સાથે સંમત, હજારોની સંખ્યામાં પબ્લિક સાથે રહી એ વાત સાથે સંમત, અને આટલા, હું પોતે અંગત રીતે એવું માનું છું કે અયોધ્યામાં રામ મંદિર બને એમાં હિન્દુસ્તાનનો તમામ હિન્દુ સંમત જ હોય. પણ એ બનાવવા માટે સુપ્રીમ કોર્ટ કેસે એ પ્રમાણે બનાવવાનું છે કે કેન્દ્રમાં કે લોકસભામાં, રાજ્યસભામાં ખરડો પાસ કરીને બનાવવાનું છે? એ બેમાંથી શું પ્રક્રિયા કઈ પસંદ કરવાની છે એ ખૂબ અગત્યનું છે. એટલે આપ તો જિલ્લા કક્ષાના બજરંગ દળના આગેવાન છો અને સરકાર, આપની અવારનવાર બેઠકો થતી છે, પણ સરકારના કાને આ વાત જાય
કે જો ભૂલે ચૂકે રામ મંદિરનું નિર્માણ નહીં થાય 2019ની ચૂંટણી પહેલા અથવા એની શરૂઆત નહીં થાય તો હિન્દુ સમાજ એ સરકારની વિરુદ્ધમાં જશે એવો ભય સરકારને લાગે તો જ આગળ ચાલશે, બાકી રાજકારણમાં ભય વિના પ્રીત થતી નથી. જી ચોક્કસ આપની વાત સાથે હું 100% સહમત છું. અને એટલા માટે જ અમે આ જે સમગ્ર દેશમાં 500 થી અધિક ધર્મસભાઓ યોજવામાં આવી, હજી પણ એના આંદોલનો ચાલુ રહેશે અને સરકાર ઉપર દબાણ રાખવા માટેનો જ એક અમારો પ્રયાસ છે. અમે એવું નથી પક્ષ ગમે તે હોય, અમારે તો રામ મંદિર બનાવે એ જ અમે માગણી કરી રહ્યા છીએ. અને વિશ્વ હિન્દુ પરિષદ ચોક્કસપણે એક જ વાતને વળગી રહ્યું છે કે રામ મંદિરનું નિર્માણ થાય. અને મેં અગાઉ પણ અમારા જે આ હિન્દુ સમાજનું કામ છે, આ કંઈ અમારું કોઈ વ્યક્તિગત કાર્ય નથી, સમગ્ર હિન્દુ સમાજ જે ઈચ્છી રહ્યો છે એ હિન્દુ સમાજની જે વાણી છે એને અમે વાચા આપવા માંગીએ છીએ બહાર. ના 100% તમારી વાત સાથે સંમત. ફરીથી આ ત્રીજી વખત કહું છું કે હિન્દુસ્તાન નહીં વિશ્વના તમામ હિન્દુઓ અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનો જ્યાં જન્મ થયો હતો ત્યાં એ જન્મભૂમિ ઉપર એ વિશાળ અને ભવ્ય રામ મંદિર બને, એનું નિર્માણ થાય, એમાં તમામે લોકો, તમામ હિન્દુઓ, હું તો એટલે સુધી કહું કે તમામ કાસ્ટના માણસો, તમામ જ્ઞાતિના માણસો, તમામ ધર્મના માણસો પણ આમાં સંમત હોય, પણ રાજકીય દાવપેચમાં આ પ્રશ્ન અટવાઈ જાય છે. ચોક્કસ આપ બજરંગ દળના પ્રમુખ છો. આ રામ મંદિર આંદોલન સિવાય બજરંગ દળની બીજી શું પ્રવૃત્તિ છે? હા ચોક્કસ એ કહી દઉં. જિલ્લામાં બજરંગ દળના 27 જેટલા હાલ સત્સંગ કેન્દ્રો ચાલી રહ્યા છે. એમાં તમામ ગામડાઓમાં પણ 27 થી વધુ ગામડાઓમાં અમારા સત્સંગ કેન્દ્રો ચાલી રહ્યા છે. તમામ તાલુકાઓમાં અમારા બજરંગ દળના ક્ષેત્રો ચાલે છે. એનાથી એક વિશેષ નવી સેવા કાર્યરત થઈ છે, બજરંગ દળ એનિમલ હેલ્પલાઇન. અમારા યુવાનોએ એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. મહેસાણા જિલ્લામાં કે આજુબાજુના ગામડામાં કોઈ પણ ગાય, પશુ પક્ષી બીમાર હોય તો એને તાત્કાલિક જઈ અને સેવા આપે છે. અને સાપ નીકળે તો સાપ પણ પકડે છે અને ફોરેસ્ટમાં સુપ્રત કરવામાં આવે છે. અને આ રીતે જીવદયાની કામગીરી પણ યુવાનો કરી રહ્યા છે. સાથે દરરોજ આપણા બજરંગ દળ કાર્યાલય ઉપર ગોકુલધામ ફ્લેટમાં આવેલું છે, ત્યાં દર શનિવારે હનુમાન ચાલીસા, સત્સંગ કેન્દ્ર અને અવારનવાર જિલ્લાના અનેક સ્થળોએ સામાજિક સમરસતા યજ્ઞ યોજવામાં આવે છે. જે દરેક સમાજને, તમામ હિન્દુ સમાજને એકત્રીકરણ કરવાનું કાર્ય પણ અમારું ચાલી રહ્યું છે. આવા અનેક વિષયોને લઈને અમે આગળ ચાલી રહ્યા છીએ, જેથી હિન્દુ સમાજની સાથે મળી અને હિન્દુ સમાજની એકતા થાય એ માટે એ અમારો મુખ્ય ધ્યેય રહેલો છે. હિન્દુ સમાજની એકતા થાય અને એકતાથી દેશમાં, રાજ્યમાં એ સારા એ વિકાસના કામો અથવા આવા જે સારા કામો તમે લોકસેવાના કામો કહો છો એવા થાય, એમાં હિન્દુસ્તાનનો તમામ નાગરિક સંમત હોય. અનિલસિંહ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, બજરંગ દળના કામ વિશે અને ભવિષ્યના શું પ્લાનિંગ છે કે હાલ શું બજરંગ દળ રામ મંદિર આંદોલન સિવાય શું કાર્યવાહી કરે છે એ બાબતે અમારા દર્શકોને આપના વિચારો જણાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે આજનો આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમ અહીંયા પૂરો થયો. આવતીકાલે આ જ સમયે આપણી આ ચેનલ પર કોઈ નવા વ્યક્તિ, નવા વિચારો, નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય માતાજી.